ડભોઈના 6 ગામોમાં નવીન 6 આંગણવાડીઓની ભૂમિપૂજન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગામમાં સ્વચ્છતા રહે તે માટે કચરો ઉઠાવવા માટે ઓટો રિક્ષાનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ભાજપના આગેવાનો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટેમ્પ ડ્યુટી અંતર્ગત ગ્રાન્ટમાંથી ડભોઈ તાલુકાના ઢોલાડ, સીમળિયા, નવી માંગરોળ, કરનાળી, શંકરપુરા, બનાયા ખાતે છેલ્લા ઘણા સમયથી જર્જરિત આંગણવાડીઓ હતી અને તેમાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા। આ અંગે ધારાસભ્યને ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તત્કાલીન નવીન આંગણવાડીઓ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરાવી છે। આંગણવાડીઓના ભૂમિપૂજન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। તેની સાથે સાથે ગામમાં સ્વચ્છતા રહે તે માટે ઓટો રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગામમાં કચરો ઉઠાવવા અને ગામ સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સૂકો અને લીલો કચરો ભેગો કરવા માટે ઉપયોગી થઈ શકે તેમ જણાવી નવી આંગણવાડીઓમાં નાના બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ગામના તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ પટેલ, કાયાવરણના સરપંચ હિતેશભાઈ પટેલ, ગામના સરપંચ સપનાબેન પાર્થભાઈ પટેલ તેમજ ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ ગામોના લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। આંગણવાડીઓમાં નાના બાળકો સારી રીતે અભ્યાસ કરીને આગળ વધી શકે અને સાથે સાથે જ સ્વચ્છતાનો આપણે પર્યાય બનાવીને દરેક ગામમાં પણ સ્વચ્છ ભારત મિશનના સપોર્ટમાં લોકો સૂકો અને લીલો કચરો અલગ અલગ તારવીને એનો અલગ જગ્યાએ એનો ડમ્પિંગ કરવામાં આવે ને એમાંથી આપણે જાણીએ છીએ કે ગેસ પણ ઉત્પન્ન થાય છે, અન્ય વસ્તુઓ પણ કચરામાંથી ઉત્પન્ન કરવામાં આવ્યો છે। તાજેતરમાં ડભોઈ નગર પાલિકા દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી પણ ડભોઈ તાલુકામાં થાય એના માટે આ તમામ રિક્ષા કામગીરી કરશે અને તમામ ઠેકાણે સ્વચ્છતા જળવાઈ રહેશે એવી અપેક્ષા રાખું।